નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ. જે રીતે આજે આપણે જોયું કે ગઈકાલે સાંજે એટલે કે લગભગ 3 વાગ્યાની આજુબાજુ જમ્મુ કાશ્મીરના પહલગામની અંદર જે આતંકવાદીઓએ હુમલો કર્યો, લગભગ 28 થી વધારે લોકો છે ત્યાં ઘટનામાં મોતને નીપજી ચૂક્યા છે અને ખાસ કરીને ગુજરાતના 3 લોકો છે. હવે આ બધી જ વાત ઉપર અત્યારે ચર્ચા કરીએ અને મારી સાથે અત્યારે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા જોડાયેલા છે. જગદીશભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જી નમસ્કાર. નમસ્કાર જગદીશભાઈ, આપણે જોયું કે દેશનો સૌથી મોટો આ હુમલો, કારણ કે 28 થી વધારે લોકો આ ઘટનામાં માર્યા ગયા છે. આમની પહેલા પુલવામામાં એટેક થયો હતો, ઉરીનો એટેક થયો હતો. એમાં ક્યાંક આપણા દેશે જે જડબાતોડ છે જવાબ આપવામાં આવ્યો છે. હવે લોકોને પણ એક એવી આશા છે કે આ વખતે સરકાર છે તે કંઈક કરે અને સારી રીતે જવાબ આપે, જવાબી કાર્યવાહી કરે. જો દર હુમલા પછી આવી જ અપેક્ષાઓ હોય છે અને સરકાર આવી જ વાતો કરતી હોય છે. 2014 થી માંડીને 2025 સુધી જયારે આપણે ચર્ચા કરીએ છીએ, કાશ્મીરમાં મોટા કહી શકાય, જેની અત્યારે આપણે ચર્ચા કરવાના છીએ એ પ્રકારના મોટા કહી શકાય એવા 11 હુમલામાં 227 લોકો અત્યાર સુધીમાં મારા ગયા છે. અને આપણે સ્વાભાવિક જ એવી અપેક્ષા સરકાર પાસેથી રાખીએ, પરંતુ દરેક વ્યક્તિની ઉપર તો બોમ્બ ફેંકી શકાતા નથી કે વ્યક્તિ દીઠ સૈનિક ઉભો રાખી શકાતો નથી. આમાં સ્લીપર સેલ જેને કહેવામાં આવે એ સૌથી મોટું હેડેક છે કે જે સીધી રીતે આપણા નાગરિક છે પણ અનુકૂળતા એ ગદ્દાર થઈ જાય છે. હવે એને આઈડેન્ટિફાઈ કેમ કરવા, જેને સ્લીપર સેલ અત્યારે પણ જેનો આપણે 28 જણા હતાહત થયા એ આતંકવાદીઓ ટોટલ 5 હતા એમ કહેવાય છે. 5 માંથી 3 વિદેશી, એટલે પાકિસ્તાની, વિદેશી નહીં. 3 પાકિસ્તાની અને 2 હિન્દુસ્તાની કાશ્મીરના. બોલો, તો સવાલ એ છે કે તમે આપણે સરકારને કહીએ, સરકાર શું કરે? અણુબોમ્બ થોડો મારી દેવાય ક્યાંય, કારણ કે છે તો કાશ્મીર આપણું અને બધા જ ગદ્દારો હોતા નથી. એટલે ઈ જે આઈડેન્ટિફાઈ કરવાની ઘટના જે છે એ બહુ ક્રુશિયલ છે અને એ સ્વાભાવિક જ છે. મને ને તમને એમ કે આઈડિયા નથી આવતી કે એનો નિચોડ કેમ લાવવો. જો કે થઈ શકે, નથી થઈ શકે એમ નહીં, એની ચર્ચા આપણે પાર્ટ 2 માં કરીશું. અત્યારે પહેલા આ ઘટનાની વાત કરીએ કે જે હતાહત થયા છે જે લોકો, એમાં પણ તમારી જાણ કરતા બધા ટુરિસ્ટ છે. મોટા ભાગના એમાં ગુજરાતના હતા, મહારાષ્ટ્રના હતા, કર્ણાટકના હતા, રાજસ્થાનના હતા, વગેરે વગેરે. ભારતની જનતાએ હવે દરેક બાબતો છે ને સરકાર ઉપર કે કોઈ વિપક્ષ ઉપર, સરકાર ઉપર એના નિર્ભર રહેવાનો અર્થ નહીં. ભલામણા આપણામાં કોઈ સમજણ ખરી કે નહીં? તમે વિચાર કરો, હવે સરકાર અત્યારે અમિત શાહ કાલે ત્યાં ધસી ગયા ને આજે સ્પોટ ઉપર ગયા ને સાંજે 7 વાગે CWC કે જે કહેવાય છે એની એક બેઠક છે. ને આ બધી તો તામજામ ઠીક જ છે, એ તો બધું પ્રોસેસ છે ભલામણા. અને કોને ગોતીને કોને મારે? અત્યારે એ લોકો ઉતરી ગયા, માની લો કે 3-4 જણાને મારી પણ નાખે તો એ ક્યાં અંતિમ આતંકવાદી છે? એ અંતિમ આતંકવાદી તો નથી. ત્યાંથી તો ઈ આખો ફાલ આવ્યા જ કરવાનો છે. સૌથી મોટી વાત એ છે બેન, કાશ્મીરમાં જે લોકોને કાશ્મીર આખું ટુરિઝમ ઉપર નિર્ભર છે. આ પહેલગામને તો મિની સ્વિટ્ઝરલેન્ડ કહેવામાં આવે છે, જ્યાં ગઈકાલે હુમલો થયો ત્યાં, રાઈટ? હવે એમાં સરકારે, જ્ઞાની સરકારે કમનસીબે અત્યારે આ ઉમર અબ્દુલ્લાની સરકાર ભલે ચૂંટાઈને આવી છે પણ એ સરકાર છે એમાં 19-20 છે. કારણ કે ફારૂક અબ્દુલ્લા, ઉમર અબ્દુલ્લાના પિતાશ્રી, ઈ તો હંમેશા એવું માને છે કાશ્મીરમાં શાંતિ સ્થાપવી હોય તો પાકિસ્તાન હારે તમારે મંત્રણા કરવી જ પડે. હવે એની મેન્ટાલિટી ખબર પડી જાય આપણને શું છે. ઈ મહેબૂબા મુફ્તી કે 370 અને 35 એની કલમ જો કાશ્મીરમાંથી નાબૂદ થશે તો લોહીની નદીઓ વહેશે અને તિરંગો ઝંડો ઉપાડનારો કોઈ નહીં મળે. હવે આની મેન્ટાલિટી શું છે તમે વિચાર કરો. આ દેશના લોકો કેવાય આવું બોલે, અને છતાં એ પાછા પોલિટિકલી નેતા ગણાય છે. આવે તો એને આગતા સ્વાગતા સર્કિટ હાઉસમાં ઉતરે ને VIP ની જેમ બધા ટાઉં કરતા એની આગળ બસ ને બધું મૂકે ને બધી સિક્યુરિટી ને. જયારે ગદ્દારી જેવી વાત કરે છે છતાં એને જો આટલું પ્રોટેક્શન ને બધું મળતું હોય તો આ બહુ મોટી લાચારી છે. હું કે તમે ઊંધો ધ્વજ લગાડી, આમ ભૂલથી ઊંધો ધ્વજ લટકાડી દઈએ, અથવા તો અત્યારે જુઓ પોપ
નું અવસાન થયું એટલે 3 દિવસનો રાષ્ટ્રીય શોક આપણે ત્યાં હતો. એ રાષ્ટ્રીય શોક દરમિયાન ધારો કે કોઈ ભૂલથી પણ ધ્વજને અડધી કાઠીએ ફરકાવવાનું ભૂલી જાય ને પૂર્ણ કાઠીએ ફરકાવી દે તો એની ઉપર દુનિયાભરના દ્રોહના બધા ગુના લાગુ થાય છે. પણ આ ઓમર અબ્દુલ્લા, ફારૂક અબ્દુલ્લા, મહેબૂબા મુફ્તી એ લોકો બંધારણીય હોદ્દા હોવા ઉપરાંત આટલું બોલે કે દેશને શાંતિ જો કાશ્મીરમાં જોતી હોય તો એને પાકિસ્તાન વાત કરવી પડશે. તો એની સામે કોઈ ગુનો નહીં. ટીકા ટિપ્પણ થાય, લ્યો ટીકા ટિપ્પણ નહીં. ટીકા ટિપ્પણ થી શું આવે? આપણી ઉપર કેમ ગુનો લાગુ પડે છે કે તમે ઊંધો ધ્વજ ફરકાવ્યો એટલે ફલાણો. અહીંયા હાર્દિક પટેલે શું કરેલું રાજકોટમાં, એક ગાડી ઉપર ચડી ગયા આંદોલન કરવાતા અને ધ્વજને એને લહેરાવ્યો જે ઊંધો હતો અને આમ જુઓ તો આપણે જેમ પંખો હવા ખાવા માટે લહેરાવતો ઈ સેન્સમાં, તો રાજદ્રોહનો ગુનો લાગુ પડ્યો હતો. રાજદ્રોહ. તો હાર્દિક પટેલ ઉપર રાજદ્રોહનો ગુનો દાખલ કરવામાં આવ્યો. ખાલી ગલતી શું, ભૂલ એટલી કે ધ્વજ યા તો એને ઊંધો પકડ્યો યા તો એને ધ્વજને બરાબર એની માન્યતા ઓલી આમન્ય ન જાળવી. તો એ છોડો, કાશ્મીરના ઓમર અબ્દુલ્લા, ફારૂક અબ્દુલ્લા, મહેબૂબા મુફ્તી આ લોકો આટલી હદે ગદ્દારીની ચરમ સીમા કહેવાય એટલી હદે એ લોકો બોલે તો એને શું કે છે, કંડમ કરે આ લોકો. હું એને સખત શબ્દોમાં વખોડી કાઢું. જો બોલો, એની સામે ગુનો નથી દાખલ થતો. આ જે આપણી મોવાળ પ્રવૃત્તિ છે એ આ કાશ્મીર હુમલા જે છે ને એને નોતરી રહી છે અને એ લોકો આપણને ખોતરી ખાય છે. તમે જુઓ, બધા અત્યારે હવે બધાના એક હરખી કેસેટ વગડશે કે છોડાશે નહીં, છોડાશે નહીં. પકડે તો ને, અને ન છોડે આવા 5 જણાને પકડીને માલ્યો ઠામ મારી નાખશો તો પણ શું? જે મેન્ટાલિટી છે કાશ્મીરમાં, જે લોકોની અલગાવવાદીઓની એની મેન્ટાલિટી શું છે, કોઈ પણ ભોગે આપણે આતંક ફેલાવવો. એ લોકો ભારતના છે જ નહીં એમ કહો તો હાલે. તો આ મેન્ટાલિટી ધરાવનારા લોકોની જવાબદારી સરકારે શું કરવું જોઈએ? કેન્દ્ર અથવા રાજ્ય સરકાર એને કરવું તેવું જોઈએ. જે લોકો ટુરિઝમ ઉપર નિર્ભર છે, યાદ રાખજો બેન, ટુરિઝમ ઉપર નિર્ભર જેના ધંધા ધાપા છે એ બધાની ઉપર જવાબદારી નાખવી પડશે. કે તમને એમ લાગે કે ફલાણા ઘરમાં સંદિગ્ધ કોઈ વ્યક્તિ રહે છે અથવા એની ગતિવિધિ શંકાસ્પદ છે, તમારે સરકારને ધ્યાન દોરવું. નહીં તો પછી હવે એમે કેટલાક દિવસ સુધી તમે બહિષ્કાર કરો. આતંકવાદી જૂથો જે છે એને એની કમર તોડવા માટે કોઈ પણ સરકાર, કોઈ પણ દેશની સરકાર શું કરે છે? એના બેંક એકાઉન્ટ સીલ કરી દે. શું કામ? આર્થિક કરોડરજ્જુ તમે એની બંધ કરી દો તો તમારો મેળ પડે, તો એ લોકો ઢીલા પડે. તો કાશ્મીરમાં હું ને તમે ફરવા જઈએ છીએ, આપણે તો જેહાદી ફંડ આપતા હોય એવું લાગે. આપણે ત્યાં લાખો રૂપિયા વાપરી આવીએ અને જો તાબૂતમાં જ પાછું આવવાનું થાય આપણે, જેમ કે તમે અત્યારે કયો છો ભાવનગરના 3 જણા છે, મહારાષ્ટ્રના છે, રાજસ્થાનના છે, આપણા દેશના 26 લોકો. અને જે તમે વિચાર કરો, જેના લગ્ન થયાના કોઈના 10 દિવસ 6 દિવસ થયા હતા. લેફ્ટનન્ટ કર્નલ નૌસેનાના જે વડા હતા આપણો યુવાન, એને 6 દિવસ થયા હતા લગ્નમાં, હનીમૂન માટે ગયા હતા. બીજી એક બેન દીકરી જે છે એને પણ 1.25 મહિનો થયો હતો લગ્નને, અને એ ફરવા કાશ્મીર ગયા હતા. અને એની નજર સામે આ લોકોએ રીતસર એના પતિને પેલા પૂછ્યું, તારું નામ શું, ધર્મ શું? જે લોકો, બેન તમને કહું રિદ્ધિબેન, આ ઘટના એવા લોકો ઉપર તમાચો પણ છે અને ન હોય તો આપણે મારવો જોઈએ કે જે લોકો એવું બોલે છે કે આતંક કા કોઈ મજહબ નહીં હોતા. મજહબ જ છે કાયદેસર, પણ આતંકીઓનો મજહબ, મુસલમાનોનો નહીં. આ સમજણ છે ને આટલી ફેર છે. મુસલમાનોનો મજહબ આતંક નથી, આતંકીનો મજહબ મુસલમાન ચોક્કસ છે. કારણ કે એને બધાને પૂછ્યું બાકાયદા. એક વ્યક્તિને તો એવું પૂછ્યું, આપની જાણ ખાતર, એ ભાઈ છે પુણેના સંતોષ કુમાર જગદાલે. પુણે મહારાષ્ટ્રના સંતોષ કુમાર જગદાલે ને ઈ લોકો 54 વર્ષના હતા. એ કાકાને આલે પૂછ્યું આતંકવાદીઓએ, મુસ્લિમ છે, ઓલા એ ડરનો માર્યો, બિચારાએ હા પાડી, ડરના માર્યા. તો કે તો આયાત પડો. જેમ કે મને કાલ સવારે કોઈ એમ કે તમે હિન્દુ છો, હું હા પડું, મને એમ કે ગાયત્રી મંત્ર બોલો. હિન્દુ હોવું તો આવડવું જોઈએ, અથવા તો આવડતો હોવો જોઈએ, હોઈ શકે.
એવી રીતે એને કહેવામાં આવ્યું તું કુરાનની આયાત પઢ. હવે તો સ્વાભાવિક જ છે, મુસ્લિમ નહીં હોવાને કારણે બિચારા નહીં પડી શક્યા, અને નહીં પડી શક્યા એટલે એને રીતસર માથામાં ગોળી મારી, કાનમાં ગોળી મારી અને કાંધે 3 ગોળી મારી છરણી કરી દીધા. એ પછી એના સગા ભાઈ બીજા એ બહાર નીકળ્યા, એને પણ ગોળીઓ મારી. એટલું જ નહીં, ઊંધા સુવરાવીને એની છાતીઓમાં ચારણીની જેમ ગોળીઓ મારી AK-47 થી. હવે તમે કયો, કોણ એમ કે છે કે આતંક કોઈ મજહબ નહીં હોતા? સત્તાવાર છે છતાંય. એટલે તમારી જાણ કે કાશ્મીરનો સમસ્યાનો ઉકેલ લશ્કરી નથી. કાશ્મીરની સમસ્યાનો ઉકેલ આ પ્રકારની મેન્ટાલિટી ધરાવનારાઓનો બહિષ્કાર છે. તમામ રીતે બહિષ્કાર કહું છું, સામાજિક, ન્યાયિક, રાજકીય વગેરે વગેરે. અને ઈ જો વલણ હું તમને કહું, ઈ કોઈ જેહાદી વલણ નથી, કોઈ ખોટું નથી. કારણ કે દુનિયાભરના દેશો આતંકવાદને જ્યારે નાબૂદ કરવો હોય ત્યારે શું સૌથી પહેલું પગલું શું ભરે છે? આતંકવાદી સંગઠન જે હોય એના બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી દે, એની ઉપર પ્રતિબંધ લાદે. એટલે શું થાય? પૈસા ન હોય તો શસ્ત્રો ન આવે, શસ્ત્રો ન હોય તો માણસો ન રહે, માણસો ન હોય તો આતંક ન ફેલે, આતંક ન ફેલે તો એનો ખોફ ન થાય, ખોફ ન થાય તો એનું મિશન પૂરું ન થાય. તો આખી આ નેક્સસ જે છે એ ખતમ અગર કરવી હોય તો જે લોકો આતંકવાદીઓની પેરવી કરે, હવે તમે કહેશો કોણ, તો હું ઈ પણ કહી દઉં જેથી સાંભળનારાને બી ખ્યાલ આવે. અત્યારે વકફ સુધારણા બોર્ડનો ચાલે છે પ્રકરણ. રાજ્યસભા અને લોકસભામાં પાસ થઈ ગયું છે, રાષ્ટ્રપતિએ સહી કરી છે. ટૂંકમાં ભારતીય સંવિધાન મુજબ નો આ સુધારો છે, સત્તાવાર. કેટલાકને માફક ના આવે તો એ તો ઠીક છે, ગુંડાને કોઈ દી એમ થાય ક્યાં માફક આવે કાયદા ક્યારેય? કોઈ ગુંડાએ કીધું કે નાના ભાઈ હું રેપ કરું તો મને ફાંસીની સજા જે છે આપજો, મને ક્યારે એમ કે છે? એ તો કે છે કે મને ન મળવી જોઈએ. એટલે જેને વાંકવું પડે એ ભલે ગમે તે કરે, પણ જેને તમે ને હું બૌદ્ધિક રીતે એક રાજકીય નેતા માનતા હોઈએ, ભણેલા ગણેલા લોકો માનતા હોઈએ, અધિકૃત રીતે આપણે એને ધારાશાસ્ત્રી માનીએ છીએ, એ દ્રષ્ટિએ જોઈએ છે, સુપ્રીમ કોર્ટના હોય કે હાઈકોર્ટના હોય, એવા લોકો જયારે આની પેરવી કરે, અને કેવી પેરવી, હાસ્યાસ્પદ કહી શકાય અથવા તો ઘૃણાસ્પદ કહી શકાય કે આ તો મુસ્લિમ સમુદાય ઉપર એમ કે અન્યાય છે અને આ સાંપ્રદાયિક પગલું છે. ભલામણ સંસદમાં પાસ થયેલો કાયદો એ કઈ રીતે આવો આતંકી હોઈ શકે જ્યારે કે બહુમતીથી પાસ થાય છે? એટલે એવા લોકો જે છે એને કારણે આ ત્રાસવાદ પલપે છે, સમજી લ્યો. કારણ કે એને હજી એમ લાગે છે ત્રાસવાદીઓને કે હજી આપણી ફેવર કરનારા પણ હજી અહીંયા પડ્યા છે. ઇઝરાયલમાં શું થાય છે? પેલેસ્ટાઇન ઇઝરાયલનું યુદ્ધ થાય છે. કોઈ બોલે છે અત્યાર સુધીમાં કોઈએ કીધું કે ભાઈ ઇઝરાયલના જે નેતાન્યાહુ જે છે વડાપ્રધાન છે અત્યારે ત્યાંના, કોઈએ કીધું કે આ ખોટો હુમલો છે, પેલેસ્ટાઇન ઉપરનો હુમલો ખોટો છે, આ વડાપ્રધાન તો પોતાની શાખ વધારવા આવું કરી રહ્યા છે, આ તો સાંપ્રદાયિક છે? કોઈ બોલે છે? યુક્રેન આખું તબાહ થઈ ગયું એમ કયો, તબાહ. રશિયાના ભલે જીતું નથી રશિયા હજી, પણ તબાહી તો મચી છે ને. તમે એક લીટીનો પણ ક્યાંય એવો વિરોધ સાંભળ્યો કે એના પ્રધાનમંત્રીની વિરુદ્ધમાં કોઈ માણસ બોલ્યું હોય? એક લીટી મને બતાવો દુનિયાના કોઈ પણ દૈનિકોમાં, કોઈ પણ મીડિયામાં બતાવો કે આ ભાઈ આવ્યા ત્યાંથી આપણે કહીએ છીએ ને આ તો બુંધિયાળ છે, આવ્યો નથી પાળ પીટી. કોઈએ કીધું? કોઈએ નથી કીધું. શું કામ? નેશન ફર્સ્ટ. નેશન ફર્સ્ટ, રાષ્ટ્ર પ્રથમ, એની જે નીતિ છે જે હોય તે. હવે મરી ગયા લાખો લોકો. તમે યુક્રેન તમે જુઓ, દ્રશ્યો ગૂગલમાં સર્ચ કરીએ તો આપણને જોઈએ તો અરેરાટી વ્યાપી જાય. એક પણ વ્યક્તિએ એનો, દરેકના સગા સંબંધીઓ ઓફ થઈ ગયા છે ઓબ્વિયસલી આ હુમલામાં. કોઈએ ટીકા કરી વડાપ્રધાનની કે ભાઈ તમને બુદ્ધિ નથી, તમે રશિયા જેવી મોટી મહાસત્તા સામે શું કામ બાથ ભીડી, અમારું જીવનનું શું, અમારું ફલાણું શું? કોઈએ કઈ નથી કર્યું. તો સવાલ બેન એ છે, એનામાં એને કહેવાય રાષ્ટ્રીયતા, દેશ પ્રેમ, નેશનલિઝમ. તો ભારતમાં એની કમી છે. આપણે ત્યાં હંમેશા આવા લોકોની પેરવી કરનારાઓ એમ માને છે કે અમે વિરોધ પક્ષમાં છીએ. તમે વિરોધ પક્ષમાં નથી, દેશની વિરુદ્ધમાં છો. એટલે આપણે અત્યારે આવી બધી ખરખરાની વાતો કરવી પડે છે બેન. જી રીતિબેન. જગદીશભાઈ, એક સવાલ હજુ એ પણ છે કે
જ્યારે આપણા ગુજરાતી પરિવારની જો વાત કરીએ, એમાંથી બે ભાવનગરના છે, એક સુરતનો છે. હવે જે આ ભાવનગરનો પરિવાર છે, આમનો જે શિકાર બન્યો છે, એ લોકો મોરારી બાપુની કથામાં ગયા હતા. એટલે મોરારી બાપુ સ્વાભાવિક છે કે જે લોકો ઘાયલ થયા છે, એમને સ્વસ્થ માટે પ્રાર્થના કરી હોય, મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હોય. પણ મોરારી બાપુનું એક નિવેદન એમાં એવું પણ છે કે તમે કથામાં આવ્યા છો તો કથામાં રહો, જો તમે કથામાંથી ગયા છો, હરવા ફરવા જાઓ છો, તો પછી આ થવાનું છે. એક આવો એમણે ટૂણો માર્યો છે. આમ તો બેન આને બે રીતે જોઈ શકાય, કારણ કે અહીંથી આપણે જઈએ છીએ કથાના નામે, સાંભળજો. હા. અને ન્યા તમે ટેસડા કરવા, હરવા ફરવા નીકળી જાઓ તો કથા તો બાનું પણ થયું ને. હા. તમે જોજો રીતિબેન, આપણો પ્રોબ્લેમ જ આ છે. ભલે આપણે બહુમતીમાં છીએ, પણ છતાંય આપણો ધર્મનું, બહુ સનાતન ધર્મનું ઉપજણ શું કામ નથી? તમે ખુદ એવું સાંભળશો તમારા ગ્રુપમાં પણ કે હાલો ફરવા જવું છે, ક્યાં ફરવા જવું? આબુ, પાવાગઢ, અંબાજી, ઈ ફરવા જવું કે છે. અમારે અહીંયા રાજકોટ બાજુ કે તો કોઈ એમ કે હાલો ચોટીલા ફરવા જઈ. એટલે ઈ ફરવાનું સ્થળ છે કે દર્શન કરવાનું છે? તમે જુઓ. ફરવા તો બગીચામાં જવાય, ફરવા તો દીવ જવાય, ફરવા તો આબુ જવાય, પણ ચોટીલા, બાણેજ, કનકાઈ, તુલસીશ્યામ, સતાધાર આ બધા ફરવાના નહીં, દર્શનીય સ્થળો છે ભલામણા. હા, યાત્રાધામ છે. હવે યાત્રાધામમાં તમારે ટેસડા કરવા છે, ત્યાં બિયરના બાટલ લઈ જાવ, ઈ કઈ યાત્રાધામ કર્યું કેવાય? એટલે ઈ અર્થમાં તમે જુઓ તો મોરારી બાપુ ખોટા નથી કે ભાઈ તમે અહીંયા આવ્યા છો રામકથામાં, તો રામકથા કાશ્મીરમાં થાય તો એને એની સિક્યુરિટીની વ્યવસ્થા કરી હોય. કાશ્મીરમાં કથા કરે બાપુને ખબર જ હોય કાશ્મીર શું છે ઈ. એટલે એને એમ કીધું હોય કે આ ટેરેટરીમાં રહ્યો તો અમારી બધી સુવિધા છે, પણ તમે આવ્યા કથાના બાને અને તમે પછી ત્યાં ટેસડા કરવા ઈધર ઉધર હરવા ફરવા નીકળી જાઓ તો આવું બને. હવે એમાં કોઈ કથાકાર શું કરે, ઈ એનું એક વર્ઝન ઈ છે. પણ બીજું વર્ઝન તમને કહું બેન, અગાઉના જમાનામાં ભાગવત સપ્તાહ કે કથા છે ને, ઈ મોક્ષાર્થે, કોઈના મોક્ષાર્થે બેસતી, લાભાર્થે બેસતી. હવે બાપુને શું છે, હવે હું ટેરેટરી, ઓલા રાજીવ ગાંધી વડાપ્રધાન હતા ને ત્યારે કાર્ટૂન આવેલું આર.કે. લક્ષ્મણનું, ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના. રાજીવ ગાંધી ફેરા બહુ કરતા પરદેશમાં. હવે મોદી પણ ઈ જ છે, નરેન્દ્ર મોદી પણ અત્યારે તમે જુઓ છો, કાલ રાતે દોડા આવી ગયા, એ જુદી વાત નથી, એ હેરા ફેરા કરે છે. તો એક પૃથ્વીનો ગોળો હોય, એમાં લાકડી લઈને રાજીવ ગાંધી આમ કેતા હોય, કાર્ટૂન હતું આવું આર.કે. લક્ષ્મણનું, કે આવું કોઈ કયો દેશ છે, કઈ બાકી છે કે નહીં, આપણે ન્યાય આટો મારવાનો બાકી લાગે. ઓલા એ કીધું કે દક્ષિણ ધ્રુવ છે, ત્યાં જવાય નહીં, ઠરી જવાય. અને એટલું જ નહીં, પાછા એમ કે એક ટીવી એન્કર્સ જે છે એ સમાચાર બ્રેકિંગ ન્યૂઝ બોલે છે, આપના જેવા એન્કર છે. એ બ્રેકિંગ ન્યૂઝ શું બોલે બેન ખબર છે? કે વડાપ્રધાન રાજીવ ગાંધી આજથી 2-3 દિવસની ભારતની મુલાકાતે આવવાના છે. બોલો, આ પરિસ્થિતિ હતી. એમ આપણે પણ ચોટીલા ફરવા જવું છે, બાણેજ, કનકાઈ ઇત્યાદિમાં ફરવા જવું છે, રામકથાના બાને કાશ્મીર સુધી લંબાણા, ત્યાંથી પહેલગામ થી માંડીને હાલો અહીં સુધી આવ્યા છે તો ટેસડાઈ કરી લઈએ. તો આપણે રામના નામે, એટલે કથાના નામે આવ્યા, પાછું નીકળ્યા ટેરેટરી ને બાયને, તો આ હાદસાનો ભોગ બનવું પડ્યું. એટલે બાપુ ઈ સેન્સમાં મેં કીધું તો થોડું ઠીક છે, પણ બીજી મેં સેન્સ કહું તમને, ભાઈ તમારે આ ઉંબાડિયા કરવાની જરૂર શું છે? તમે કથાનું શું કામ આયોજન કરો કાશ્મીરમાં ને ફલાણે ને, પાણીમાં ને, જળમાં ને, અગ્નિમાં ને, વાયુમાં ને, ફલાણામાં? આ બધા પ્રયોગો છે ને, હવે ઈ ઇટસેલ્ફ છે, પોતાની જાતને, જો કે બાપુને કોઈ પબ્લિસિટીની ભલે જરૂર નથી, પણ તમે આવા પ્રયોગો કરીને લાઇમલાઇટમાં રહેવાનું શું કામ? કોકના લાભાર્થે, જેમ પેલા જમાનામાં બાપુ કરતા હતા, અને બાપુની કથા સાંભળો, બાકાયદા તમારા જીવનમાં ફેરફાર આવી જતો હતો. એટલી વિદ્વત વ્યક્તિ તો છે જ, એમાં કોઈ સંદેહ તો છે નહીં. અને આનાથી વિશેષ સારા રામાયણિકાર કોઈ હોઈ શકે નહીં. રામાયણ તો પોતે જ એવું એક રેસીપી છે. જો ખરા અર્થમાં બાપુ કથા જે અગાઉ કરતા હતા, એવી કથા જો અત્યારે કરે તો લાખો લોકોના જીવન હજી સુધરી જાય છે. હવે શું થઈ ગયું? આ એક ધાર્મિક ડાયરા જેવું થઈ ગયું. એમાં કથાનું તત્વ ઓછું અને બાકીનું બધું છે ને તથાકથિત આધ્યાત્મિકના નામે બીજું બધું વધુ થઈ ગયું. એટલે હવે તમે જુઓ, માનદ ફલાણું ને, માનદ ઢીકણું ને, એવી કથાઓ થાય છે. માનદ, હવે ઈ જે કથા થાય છે, ઈ શબ્દો એની આગળ પાછું પ્રયોજ્ય છે. ઈ બાપુ પોતાની રીતે શબ્દો એક પ્રયોજ્ય છે આની, કે ભાઈ માનસ ફલાણું, માનસ ઢીકણું. એમ માનસ એટલે શું થયું કે સીધી વાર્તા નહીં, તત્વ કહેવાનું એમ.
માનસ ગાંધી તો એમ નહીં કે પોરબંદરમાં જન્મ્યા, દક્ષિણ આફ્રિકામાં ગયા, ત્યાંથી પાછા આવ્યા, ઈ નહીં. ગાંધીત્વ એટલે સાદગી, ને ગાંધીત્વ એટલે અહિંસા, ને ગાંધીત્વ એટલે કરુણા, એવું ડિંડક કરીને ટૂંકમાં હલાવવાનું. તો આ બધી બાબતો માનસ નામનો શબ્દ જે છે એવું બાપુ હવે કથા કરે છે, ઈ પર પ્રયોગો કરે છે. હવે કાશ્મીરમાં તમને આ ભલે અત્યારે શાંતિ હતી જુદી વાત છે, આ તો એક આકસ્મિક ઘટના છે, એમાં ના નહીં. પણ તો બાપુએ ન્યા કથા કરવી હોય તો શાંતિ, એક તો પેલી વાત કે એવા જ્યાં હજી કઈ નક્કી નથી ત્યાં આવડું મોટો તાહીરો કરવો ન જોઈએ. બનવા કાળ બધું બને બધી જગ્યાએ, એ જુદી વાત છે. પણ કથાનો બેઝિકલી તમે ગામડાના કોઈ પણ માણસને પૂછો, ભૂતકાળમાં કથાઓ થતી શ્રીમદ ભાગવત થી માંડી બેસાડતા હતા, એ પિતૃઓના મોક્ષાર્થે અથવા તો કોઈના પરમ કલ્યાણાર્થે. રામ મંદિર બનાવવું હોય કે ગૌશાળાની માટે હોય કે લાઈક ધેટ. હવે તો બાપુની કથા જ વીવીઆઈપી ની ચરમસીમાએ પહોંચી ગઈ છે. 2-5 કરોડ રૂપિયા હોય ત્યારે બાપુની બુકિંગ થાય ને એ 5 વર્ષે વારો આવે. અને હવે બાપુ સ્વયં નક્કી કરે છે, પોતે વિષય પર પોતે નક્કી કરે. કોઈ બેહાડી તો હોય, એવડી મોટી વ્યક્તિ છે ને બધું મળી રહે, જુદી વાત છે. પણ એમ કે માનસ ફલાણું, માનસ ઢીકણું. હવે ઈ ઠીક છે, બાપુ વિદ્વાન છે, તે બધા સાંભળવાનું છે. પણ બેઝિકલી રામની જો કથા કરતા હોત તો ઈ કથાનો સૂર એવો એમાં નીકળ્યો હોત કે સૌથી પહેલા મા બાપના ચરણોમાં તમારે 64 કે 68 તીરથ જે કહેવાય એનું પુણ્ય ન્યાદ મળે છે. તો સંભવ જો એવું હોત તો ભાવનગરના લોકો કાશ્મીર લાંબા ન પણ થયા હોત કદાચ, સાંભળી લો. કારણ કે 68 તીરથ ક્યાં છે? માવતરના ચરણોમાં. પહેલગામમાં નથી, ત્યાં પહેલગામ જવાની જરૂર નથી. બાપુને સાંભળવા જાય છે લોકો. ભલા માણસ, તમારે રામની કથા સાંભળવાની છે. આ તો મોરારી બાપુની કથા છે. એટલે કથા તો કોઈ પણ કરે તો હું કામ નથી સાંભળતા? કારણ કે તમારે કથા નથી સાંભળવી, મોરારી બાપુને સાંભળવા છે. ડખો ઈ છે. રામાયણ તો કોમન છે. રામાયણ વાલ્મીકી ઋષિએ રચી ગયા ઈ રામાયણ છે. વેદ વ્યાસે લખેલું છે. જે કઈ ગણો તમે, તો રામાયણ તો ઓરિજિનલ છે જ. તો ઈ સુખદેવની જેમ આજે કોઈ પણ માણસ વાંચે, ધારો કે હું સ્વયં કહું રામાયણ હું વાંચું, તો રામાયણ નું ભલે બાપુ જેટલો વિદ્વાન ન હોય એટલે આપણે વર્ણનની ક્યાં જરૂર છે? ઈ રામાયણ સ્વયં એક વર્ણન ન કરવું પડે એવું મહાન ગ્રંથ છે. એની ભીતર જ એટલી મોટી વાતો છે કે એ સ્થૂળ અર્થમાં જેવું છે તેવું. જો લોકોને ગુજરાતીમાં આવે છે, દુનિયાભરની ભાષામાં છે, પણ ગુજરાતીમાં રામાયણ છે તમે વાંચો તો સાંભળનારા વર્ગમાં કઈક સંસ્કારનું સિંચન થાય. પણ એના માટે આ પ્રયોગ કરવાની જરૂર નથી. કાશ્મીરમાં જવું ને, અગ્નિમાં જવું ને, વાયુમાં જવું ને, પૃથ્વીમાં જવું ને, આકાશમાં જવું, ગાગન પાતાળમાં જવું, એ બધા પછી હવે યાર તો ગિમિક્સ જેવી વાતો થઈ. ભલે કર્યું બધું ઠીક જ છે, એનો એવડો મોટો વર્ગ છે કે આપણે લોકો આપણી ઉપર લોકો દોષ બોલાવશે, તમને બુદ્ધિ નથી, તમને બુદ્ધિ. ભાઈ ખેર, તમારે જે માનવું હોય તે. આ ડખો થયો કે નહીં? અને 4 દીમાં આટોપી લીધી. કા આમ તો એમ કહેવાય છે ને કથામાં જે છે એ તો હરિ અનંત, હરિ કથા અનંત. શું કામ ઘટના તો 4 દીમાં કેમ આટોપી લેવી પડી? જાહેરાત થઈ ને 4 દિવસમાં. એટલે હવે કથા પણ મેં કીધું એમ એ બુદ્ધિપૂર્વક ઇવેન્ટ થઈ ગઈ. ઈ ઇવેન્ટ ખોટી વાત છે, એવું ના હોવું જોઈએ. બાપુને તમે જેટલા પણ બાપુના પરમ ભક્તો છે, અથવા તો જે લોકો બાપુના પરમ ભક્ત હોવાનો ગૌરવ લે છે, તમે પૂછો કે બાપુ અગાઉ જે કથા કરતા હતા 1970 થી 80 ના ગાળામાં, એવી રામકથા અત્યારે કરે છે ખરા? હવે કથા થઈ ગઈ છે કોના માટે? વિદવત જનો માટે. એટલે શાસ્ત્રાર્થ. છાપાની દુનિયામાં મોટો માણસ હોય, ટેલિવિઝનની દુનિયાનો મોટો વિશ્લેષક હોય, ઈ બાપુના બધા આયામોનું પાછું પોતાની રીતે વાતો કરે કે બાપુએ આજે આના વિશે આવું માનસ ફલાણું, માનસ ઢીકણું. એટલે ભાઈ બેઝિક વાત કરો ને કે ભાઈ તમે માવતરના આમન્યા જાળવવા રામ જેવા સક્ષમ માણસે પણ 14 વર્ષનો વનવાસ ભોગવી લીધો. તો માણસને ખબર પડે કે આપણે બાપુજીને વૃદ્ધાશ્રમમાં મુકાય નહીં. નાના ભાઈએ મોટા ભાઈની ચરણ પાદુકા સિંહાસન ઉપર મૂકીને વનવાસના 14 વર્ષ સુધી રાજ ભોગવું ખરું, પણ ભોગવું નહીં, ત્યાગીને ભોગવી જાણ્યું. કે જે કાંઈ છે એ મોટા ભાઈ એને લાયક છે. ભલે અકસ્માતે મારે અત્યારે રાજાનું પદ સ્વીકારવું પડ્યું, પણ હું ન ગાદીએ બેસીશ, ન હું ઢોલીએ સુઈશ. હું પથારી નીચે કરીને સુવાનો, અને ગાદી ઉપર તો મારા પ્રભુ મોટા ભાઈ પિતા તુલ્ય જેને કહેવાય
એની ચરણ પાદુકા રાખીશ, એટલે એના ચરણની રજ જેવો હું છું. આવી મહાન ત્યાગની ભાવના છે. એ વાત જ બાપુએ કરવી જોઈએ, જેથી કરીને અત્યારે ભાઈઓ ભાગમાં એકબીજાના મર્ડર થઈ જાય છે. આ ભાવનગર પંથકની જ વાત છે, જેમાં અત્યારે તમે કહો છો કે પહેલગામમાં જે બાપુની કથા સાંભળવા ગયા 2-3 લોકો ઓફ થઈ ગયા, એ જ પંથકની આ વાત છે. સગા ભાઈને મારીને દાટી દીધો ને હમણાં પોલીસે બધું ખોલ્યું પાછું. તો ઈ ન થાય એના માટે રામાયણની કથા છે. ઘરમાં કંકાસ ન થાય એના માટે રામાયણની કથા છે. મારું 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 એમ કરો તો મહાભારત થાય, તારું 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 કરો તો રામાયણ થાય. રામાયણમાં ત્યાગનો મહિમા છે, અને મહાભારત ભોગવવાની વાતો હતી એટલે મહાભારત થયું. ત્યાગની ભાવના હતી એટલે રામાયણ જેવો મહાન ગ્રંથ રચાણો. તો ઈ સેન્સમાં જો બાપુ હજી એની જે અગાઉ કરતા જ હતા 70-80 ની ટૂંકમાં બાપુનો જયારે ચડતી કળા હતી ત્યારે બાપુ આવી જ કથા કરતા હતા, અને પાગલ થઈ જાય આપણને એમ લાગે દરેકને પોતાની ભૂલ સમજાતી હતી ને અરસપરસ એકબીજાની ક્ષમા યાચના કરી લેતા હતા લોકો. તો એવી કથાની જરૂર છે. હવે બાપુ કરે છે પ્રયોગો કરે છે. જુઓ, એક તો હવે બાપુ એવડી મોટી હસ્તી થઈ ગયા છે કે એને કોઈ કઈ કહી શકે એમ નથી. એની ટીકા ટિપ્પણી સંભવ નથી, અને આમ ટીકાને પાત્ર વ્યક્તિ છે એવી વાત નથી. પણ હવે જે જરૂર છે એ બાપુ કરે તો વધુ સારું એમ આપણે કહીએ છીએ. અત્યારે બિલકુલ જરૂર શું છે? લોકકથા કરવાની જરૂર છે. રામકથા તો બધાને ખબર જ છે. રામકથાની આડસમાં લોકકથા કરવાની જરૂર છે. અને લોકકથા શું? જે સંસ્કાર, માવતરની સેવા કરવી, વડીલોને આમન્યા રાખવી, દેવ દેવળોમાં જાવું, એની મર્યાદા જાળવી, સર્વધર્મ પ્રત્યે સંભાવ રાખવી, પડોશી પ્રત્યે પ્રેમ રાખવો, અહિંસા જાળવવી, ચોરી ન કરવી, આ બધા જે ગુણો રામાયણમાં ભરી ભરીને એમાં છે જ. એને કરે તો વાંધો નથી. એને બદલે હવે આવી કથા પોતે પ્રયોગ કર્યા કરે. હવે કાલ હવે કે મારે કાશ્મીરમાં છે, હવે હિમાલય ઉપર કરવી છે, તો પ્રમદી કે છે ગિરનાર ઉપર કરવી, ઓલેદી કે છે કે નદીમાં કરવી, મહાસાગરમાં, પ્રમદી કે સૂર્ય ઉપર જાવ. હવે તો કોકદી ઈ બાકી રહી ગયું. નાસા વાળા જો તૈયાર થાય ને આપણા ઈસરો વાળા, તો મને લાગે ઉપર બ્રહ્માંડમાં કરે એમ છે કથા. પણ આ બધું જે ન્યા જે જવા વાળા હોય ઈ એટલા અબુધય નથી હોતા જેને જ્ઞાનની ખબર ન હોય. આ કથા કોને માટે છે? જે ભૂલથી બગડી ગયો હોય અથવા બગડી શકે એવા હોય, એને સુધારવાની કથા છે. પણ હવે પોતે જ હું આઈ એમ સમથિંગ જેવો, હવે હું આખા બ્રહ્માંડમાં એવી કથાઓ કરી લઉં કે જગતમાં કોઈએ માન્યું ન. સૂરજ ઉપર, ચાંદ ઉપર કથા કરી લઉં એટલે જગતમાં એમ કે અંકા જાય સુવર્ણ અક્ષરે કે એક બાપુ થઈ ગયા હતા, એને ચાંદ ઉપર કે સૂર્ય ઉપર કે વગેરે વગેરે બ્રહ્માંડમાં પણ કથા કરી હતી. આમ પોતાનો સ્કોર કરવા માટે થઈને આપણે ક્રિકેટમાં અમુક લોકોની ઉપર એવો ખબર છે બ્લેમ છે કે પોતાની કેરિયર માટે, પોતાની ઇતિહાસ સર્જવા માટે રેમા છે, દેશ માટે નહીં. એમ આ કથા જે છે એ બેઝિકલી જે અગાઉના જમાનામાં પૂજ્ય બાપુ કરતા હતા એવી કરે તો એની તાતી જરૂર છે ને. બાપુમાં તો કઈ કેવું પડે એમ છે નહીં. એ જો વળે. હવે અત્યારે શું થાય તમે જોજો, કથા સાંભળનારાને પૂછજો, લોકોને ખબર હશે. બીજું બધું વર્ણન બહુ આવે દુનિયાભરનું, અને પછી કોક યાદ દેરો ઘડિયાળ જુએ. બાપુ પોતે ઘડિયાળ જુએ. ઓહો, સારા બાર થઈ ગયા, આજે કૃષ્ણ જન્મ કરવાનો છે, બોલો કૃષ્ણ કનૈયા લાલ, એટલે બોલો કૃષ્ણ જન્મ થઈ ગયો. એટલે ભાઈ એક જમાનામાં બાપુ કૃષ્ણ જન્મ કરાવતા તો પાગલ થઈ જતા. દરેક જેટલી મહિલાઓ ઈ મંડપમાં સાંભળવાથી બધાને પોતાને જશોદા હોવાનો ભાવ જાગતો હતો, અને દરેક બાળને આપણે ગોપાળ માનવા માંડતા હતા. આટલી બહેતરીન એની વર્ણન શક્તિ હતી અને છે. પણ હવે બીજી બધી વાતો ચાલે છે ઇધર ઉધરની, અને પછી એને યાદ આવે ઘડિયાળ જોઈ લે, પછી એક જય બોલાવી લે એટલે કૃષ્ણ માની લેવું પડે. આ ડખો છે. ઈ સેન્સમાં તમને કહું, પેલા ફેસમાં મેં કીધું એમ કે બાપુ સાચા હતા કે ભાઈ કથા માટે આવો તો કથા માટે જ રહ્યો, હરવા ફરવા માટે નહીં. તો આ ડખો, એમાં બાપુ સાચા. પણ બીજું બાપુને કહું, બાપુ બહુ જરૂર છે આ દેશમાં. આપણા જેવા બધા સામાન્ય માણસોને બહુ જ જરૂર છે રામાયણની. અત્યારે રામાયણના પાત્રોએ જે ત્યાગનો મહિમા કર્યો છે, અને કુટુંબ પરસ્ત જીવન કેવું હોઈ શકે અત્યારના યુગમાં સૌથી મોટો બાપુએ. હવે હું તો એમ કહું કે આપણે ચૂંટણી રાજકારણ તો છેલ્લામાં છેલ્લી પાયદાનનું વ્યસ્તિ માનીએ છીએ કે ભાઈ આ બોગસ બોગસ રાજકારણ. એની પર ચૂંટણી જાહેર થાય ત્યારે એક આચાર સંહિતા જાહેર થાય છે. રાઈટ. તો જો રાજકારણની આવા નિમ્ન કક્ષાનું સ્તર હોવા છતાં એની જો આચાર સંહિતા હોય તો રામાયણ કાર જે છે પૂજ્ય બાપુ, એની તો આદર્શ સંહિતા હોવી જોઈએ ને, આચાર નહીં, આદર્શ સંહિતા. અને એને કેવું જોઈએ મારી કથા આ કઈ ડાયરો નથી.
આજે ઘણા તમે જોજો, તમે હવે એવું આપણે સાંભળીએ છીએ અનેક લોકો પાસેથી, આજે બાપુ હમ. બહુ ખીલાતા. એટલે ખીલાતા બાપુ કોઈ કલાકાર છે ખીલે? બાપુ ખીલે એટલે વોટ નોનસેન્સ. એટલે ક્યારેક બાપુ ખીલે ન ખીલે એવું હોય? બાપુ બાપુ હમ. હોતા હે, પણ બાપુ પણ એવું કરી રહ્યા છે ડાયરા જેવું. ભલા માણસ, તમે એવા સંસ્કારનું સિંચન કરો કે સાંભળનારી જનતાને પોતાની ભૂલનો અહેસાસ થાય કે મેં મારા માવતરને વૃદ્ધાશ્રમમાં મોકલાવી ખોટું કર્યું. સાસુને એમ થાય કે મેં વહુ ઉપર ત્રાસ ગુજાર્યો, ખોટું કર્યું, મારે ચાવીનો જોડો એને આપી દેવો જોઈએ. હવે ઘર, દીકરો, વહુ તમે સંભાળો, હું ભગવાનનું નામ લઉં. આવી બધી બાબતો જે છે, નાના છોકરાનું કેમ ઉછેર કરવો, સંસ્કારનું કેમ સિંચન કરવું, વડીલોને કેમ માન આપવું, દુનિયાભરના ટ્રાફિક થી માંડીને જગતભરના જે અત્યારના નિયમો છે એને ફોલો કેમ કરવા, સારા નાગરિક તરીકે કેમ વર્તવું, એ બધી કથા રામાયણમાંથી ઈ શીખવાનું છે. બાપુ કેટલા મહાન છે કોઈને હવે કહેવાની, એને સાબિત કરવાની હા, જરૂર નથી. આપણે એના ઉપર કઈ બોલી શકીએ એમ નથી. બાપુ તો બિલકુલ. વિશ્વ વિભૂતિ છે, એની હમ. પાસે આ છે. હવે ઈ જ્ઞાનનું જો આમાં ઢાળી દે તો હમ. હજી હું તમને કહું, પાવન થઈ જાય આખું ભારત. રામ રાજ્ય અડધું સ્થપાઈ જાય પૂજ્ય બાપુ હા. જેવા મહાન કારણે. પણ થાય છે ડાયવર્ઝન જે થાય છે, ડાયવર્ઝન, એ ડાયવર્ઝન ને કારણે આ ડકો છે. લોકો અહીંથી નીકળ્યા બાપુની કથા સાંભળો, પછી ક્યાં પહેલગામમાં પાણીપુરી શું કામ ખાવા ગયા હતા? ત્યાં ક્યાં રામાયણમાં એવું છે? તમે ગયા તા કથા પાણીપુરી પાણીપુરી નથી મળતી ભાવનગરમાં? તો વાંધો આ છે કે આપણે પણ બધા ચોટીલા ફરવા જવું છે. ડુંગરામાં ચડીને એક અડધી કલાક માતાજીની સામે ઉપકાર કરતા હોય એમ જાણે, દર્શન કરી લીધા જાણે તમે માતાજીને ઉપકાર કર્યો હોય એમ. ન્યા 10 મિનિટ 20 મિનિટ પછી ડુંગરો ઉતરી અને ન્યા જે હાટડા છે બજાર ખાવા પીણી ખરીદવાની, ન્યા 2 કલાક. બોલો, અહીંથી દ્વારકા સંઘ જાહે, ટાંટિયા તોડીને જાય, 6 દિવસ હાલવાના, 6 દિવસ આવવાના, તો 6 દિવસ હાલીને જાય. ત્યાં ભગવાન કૃષ્ણને 20 મિનિટ ભાઈ પોતે દર્શન આપશે. સંઘવાળા કૃષ્ણને દર્શન આપશે પોતાના. ભાઈ હાજરી પૂરી લેજો, હું આવી ગયો. પછી તમે એનું વર્ણન કરજો, સાંભળજો. પછી ક્યાં ગયા હતા? પછી હાટડીમાં, અને પછી 2 કલાક સારી હોટલમાં દરિયા કાંઠે. ભલા માણસ, તમે હરવા ફરવા જાવ છો. કૃષ્ણ ભગવાનને 6 દિવસ ટાંટિયા તોડીને તમે સંઘ યાત્રા કાઢી છે, પદયાત્રા. તો પછી ત્યાં કૃષ્ણ ભગવાન ત્યાં ટીવીમાં દેખાડે છે. તમારે ત્યાં રૂબરૂ જવાની, અમથાઈ રૂબરૂ જાવ તો ત્યાં ક્યાં તમને મને બોલાવે એમ છે, આવો જગદીશભાઈ? એવું તો છે નહીં. કૃષ્ણ હોતા હોય, દ્વારિકાધીશ તો છે, ટીવીમાં દેખાય જ છે. તો એ ખૂણામાં પિલોર નહીં, ખૂણે બેહીને 5 માળા હું કામ ન કરી લ્યો? ત્યાં સુધી જાવ જ છો તો. પણ દાબેલી ને પાણીપુરી, એટલે અહીંયા નથી મળતું, ત્યાં દાબેલી કાતરવા જાવ છો 6 દિવસની, અને ખરીદી કરવા જાવ છો. એટલે પ્રોબ્લેમ આ છે. બાપુમાંય ખામી ને આપણામાંય ખામી બેન. બેયનો ડખો થયો એટલે આ પુલવામામાં ઇસ્યુ આવ્યો છે બેન. જી જગદીશભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.